પડવું પરમેશ્વર ની આ લીલા, આ પ્રકૃતિ ભગવાન ભુવન ભાસ્કર સૂર્યદેવના આ અમૃતમય જીવન આપનાર સૂર્યદેવના કિરણો કેટલો વાલો લાગે છે, કેટલો પ્યારો લાગે છે, કેટલો સુંદર લાગે છે. આજની જે ગિરનારની ગુરુ દત્તાત્રેય ભગવાનની છત્ર છાયામાં જે આનંદ આવે છે, શું વાત કરું. એટલી ઠંડી, એટલી ઠંડી, એટલી ઠંડી. તો સાધના કાલમાં સજ્જનો, અર્થાત શિયાળાની અંદર સાધના માટે બહુ સરસ સમય મહાપુરુષો ધર્માચાર્યો બતાવ્યા છે. આપણે પ્રાણાયામ કરીએ તો પ્રાણાયામ કરવાથી ગરમી શરીરમાં ભયંકર ઉત્તેજિત થાય છે. તો આજે 2 મહિનાનો સમય બતાવ્યા છે કે તમે 2 મહિના સૂર્ય ભગવાનનું સૂર્ય સ્નાન કરો, તેલ અભ્યંગ કરો સરસોના તેલથી, અને સૂર્ય નમસ્કાર કરો, ખૂબ વ્યાયામ કરો, ખૂબ પ્રાણાયામ કરો, ખૂબ ધ્યાન કરો. 12 મહિના તમારો શારીરના આરોગ્યતા ચકાચક રહે. 12 મહિના તમને કોઈ તકલીફ થાય જ નહીં. એટલે આ ઠંડીના સમય આપને ખ્યાલ હશે કે આ માસની અંદર વૈકુંઠ સમાન અલ્હાબાદ, પ્રયાગરાજ, જ્યાં લાખો 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 લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ભગવતી ભાગીરથી યમુના મૈયા, ગંગા મૈયાના ત્રિવેણી સંગમના તટ ઉપર સંતો, મહાત્માઓ, ત્યાગીઓ, રાગીઓ, વૈરાગીઓ, અનુરાગીઓ, તપસ્વીઓ, યોગેશ્વરો, ભાગવત પ્રેમીઓ ભાગવત ભક્તિમાં તલ્લીન નિમગ્ન હશે. એક તો રેતીલા પ્રદેશ, બીજા વૈકુંઠાધિપતિ ચરાચર પદે લક્ષ્મી પદે પાહીમાં, એ પ્રભુને દેવભૂમિ, અધ્યાત્મ ભૂમિ, કર્મ ભૂમિ, તીર્થોના રાજા શું કહેવાય છે? પ્રયાગરાજ. પ્રયાગરાજનો ઇતિહાસ સાક્ષી છે કે ત્યાં ભજન કરવાથી, ધ્યાન કરવાથી, અનુષ્ઠાન કરવાથી તાત્કાલિક એનું ફલ મળે છે. એટલા માટે પૂર્ણ કુંભ, અર્ધ કુંભ, દરેક પૂર્ણિમા, દરેક વિશેષ તહેવારો
દર વર્ષે માઘ મેલાનો જે ત્યાં ભારત વર્ષના પ્રભુ પ્રેમીઓ અનુષ્ઠાન કરે છે એ વિશ્વ વિખ્યાત છે. આજ પણ એ જ વાતની સાક્ષી આપે છે કે લાખો લાખોના ટેન્ટ ત્યાં લાગેલો છે. પૂર્ણિમાના દિવસે એમ કહેવાય છે કે 31 લાખ માણસો શ્રી પ્રયાગરાજ તીર્થ ક્ષેત્રમાં ગંગા મૈયા, યમુના મૈયા, સરસ્વતી મૈયાના સ્નાન કરી જીવનને મુક્તિ તરફ ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી, પોતાના પુરુષાર્થથી, પોતાના માતા પિતાની કૃપાથી, વડીલોની દયાથી આ પ્રાપ્તિ ત્યાં કરી રહ્યા છે. તો અમારી ભાષામાં એમ કે છે, ભાવો વિદ્યતે દેવાહા. અમે બધા જઈ શકતા નથી, પણ પરમાત્મા એટલો સરળ સનાતન ધર્મ વિધિ વિધાન બતાવ્યા છે કે જ્યાં ભાવ તમારો કરો ત્યાં ભગવાન પધારે છે. ત્યાં જ ભગવાનનું પ્રયાગરાજ થઈ જાય છે. ત્યાં ને ત્યાં અયોધ્યા થઈ જાય છે. ત્યાં ને ત્યાં મથુરા થઈ જાય છે. ત્યાં ને ત્યાં ગંગા સાગર થઈ જાય છે. ત્યાં ને ત્યાં ચિત્રકૂટ થઈ જાય છે. ત્યાંના ત્યાં નેમી સારણ્ય થઈ જાય છે. કેદાર ભગવાન થઈ જાય, બદ્રી ભગવાન થઈ જાય, યમનોત્રી માં થઈ જાય, ગંગોત્રી માં થઈ જાય, રામેશ્વર થઈ જાય, સોમનાથ થઈ જાય, ત્રંબકેશ્વર થઈ જાય. જ્યાં તમે ભાવ કરો, ભાવો વિદતે દેવાહા. તો આપણે આ જે મહાપુરુષો વેદોક્ત મંત્રો બતાવ્યા છે, હરિઓમ ગંગે ચૈમને ચૈવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ ભાવ, આ ભક્તિ, આ શ્રદ્ધા, આ નિષ્ઠા, સાધારણ જલ હવે આ તીર્થ જલના સ્વરૂપ ધારણ કરી લીધો છે. હવે આ જલથી આપણે ડોલમાં નાખીને સ્નાન કરીએ તો એમ કહેવાય છે કે ભાઈ યાર, તમને આ પ્રયાગરાજ તીર્થરાજ નો ગંગામાં યમુનામાં સરસ્વતી માનું સ્નાન ઘરે બેઠા ગંગાજી થઈ ગયા. પણ આ કેવી રીતે સંભવ છે સજ્જનો કે શિયાળા આ સુવા માટે નથી, આ ગોદડા ઓઢીને આ ગોદડામાં પડી રહેવાનો ટાઈમ નથી. શિયાળામાં ભગવાને પ્રાપ્તિ કરવાનો સમય તમને આપ્યા છે કે તમારા શરીરમાં ચકાચક 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 ઉર્જાવાન થઈ જાઓ, તેજવાન થઈ જાઓ, યશસ્વી થઈ જાઓ, કીર્તિવાન થઈ જાઓ. ભગવત પ્રસન્નતા તમારી પર ખૂબ ખૂબ થઈ જાય. કારણ કે વહેલા ઉઠીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, ભગવત આરાધનામાં લાગી જઈએ. ચાલવાના શીખો, પથારી વહેલા છોડી દેવાય, સૂર્ય ભગવાનને જલ અર્પણ કરાય, તુલસી માને જલ અર્પણ કરાય, તુલસીને દીવો અર્પણ કરાય, તુલસી મૈયાની ભક્તિ કરાય. ઓમ વૃંદાવન્યૈ નમઃ. આવું બધું સંસ્કારોથી જીવનને સિંચિત કરી દેવું જોઈએ સજ્જનો. ભગવત કૃપાથી આમાં ભાગવતમાં વેદવ્યાસજી મહારાજ, સુખદેવ મહારાજજીનો જે સંવાદ છે એમાં શ્રી પ્રાતઃ સ્મરણીય
જેને નામ લેવાથી આપણે તરી જઈએ એવા શ્રી સુખદેવજી મહારાજ કથા કરી રહ્યા છે. આપણે અમૃતપાન કરીએ. કેવું સરસ મજાનું વર્ણન છે. શિષ્ય ગુરુનો દ્રોહ કોઈ પણ કાલે કરવો નહીં. સજનો, જ્યારે અમને ચેલા બનાવવા આવે છે, શિષ્ય બનાવવામાં આવે છે, ત્યારે એમ કહેવાય છે કે ગુરુ દીક્ષા લીધા પછી, હું સંસારીઓની વાત નથી કરતો સજ્જનો, આ હું વિરક્તતાની વાત કરું છું. તમે સત્સંગમાં જાઓ છો, સંતો પાસે તમારો બેઠક છે, સંતોના સત્સંગ તમે કરો છો, એમાં જે જે સંપ્રદાય છે, સંત પરંપરામાં તે સંપ્રદાયની અલગ અલગ પ્રકારની દીક્ષાઓ હોય છે. આ નાથ પરંપરાની દીક્ષા કેવી છે કે વર્ષો સુધી એ ચેલાને સેવકને ખૂબ ભણાવે છે, ખૂબ સેવા કરાવે છે, ખૂબ તૈયાર કરે છે. કઈ રીતે સજ્જનો? જેમ કુમ્હાર એકદમ અહીંયા માટી લાવે અને માટી લાવીને કુમ્હાર કેમ એને દરેકને તૈયાર કરે, તૈયાર કર્યા પછી એને પકાવે અને પકાયા પછી ઠોકે છે કે ભાઈ પાકા છે કાચા. એ રીતે એ ગુરુ મહારાજ આશ્રમની નાના પ્રકાર સેવા સેવકો પાસે કરાવીને અને પછી પરિપક્વ કરીને ભણાઈ ગળે વેદ વેદાંત ભણાઈને તૈયાર કરીને પછી એને જગતના કલ્યાણ અર્થે અધ્યાત્મ પ્રચાર પ્રસાર કરવા માટે, જગતના ઉત્થાન કરવા માટે એ ગુરુદેવ શિષ્યને દીક્ષા આપે છે. તો સજ્જનો, જ્યારે ગુરુ દીક્ષા આપી ત્યારે એમ કહેવાય છે કે માતા પિતા કરતા પણ શિષ્ય ઉપર ગુરુદેવના અધિક હક થઈ જાય છે. કારણ કે સજ્જનો, સમજવા જેવી વાતો છે. કેમ કે માતા પિતાએ જન્મ આપેલા દેહ છે, શરીર છે, એનો ગુરુ કૃપાથી બધું બદલાઈ ગયો. હવે એમ કહેવાય છે નવા જીવન એને પ્રાપ્ત થયું. આપણે અમારી વાત કરીએ છીએ, બીજાની હું કાંઈ નથી કરતો, મારી કરું છું કે ક્યારેક નાના પ્રકારના પરીક્ષા દેવામાં આવ્યો મને, પછી અમને કાન ફૂંકવામાં આવે છે. કાન ફૂંકીને ત્યાર પછી આપને આ દેખાતો હશે, આ કાનનો કુંડલ, પછી કાન ફાળવામાં આવે છે. તો જ્યારે કર્ણ છેદન કરતા હોય, સજ્જનો સમજવાની વાત છે, આ કર્ણ છેદન કરતી વખતે કોઈ જાતના કોઈ દવાની ઉપયોગ નથી થતી. આધુનિક યુગમાં, આ ભૌતિકતામાં નથી જીવતા સંતો. એ આદિ અનાદિનો જે ગુરુ મહારાજની પરંપરા છે એમાં ચાલે છે. એવી રીતે આ દીક્ષામાં કોઈ પણ જાતનો કોઈ દવાનો ઉપયોગ થતો નથી. બસ ગુરુ કૃપા હી કેવલમ
અને શિષ્ય મંગલમ ગુરુદેવની કૃપાથી. જ્યારે ગુરુદેવ આપણા વરદ હસ્ત આપણા મસ્તક ઉપર મૂકે છે ત્યારે શિષ્યને કોઈ આનંદની વાત કરો. આ તો ભાઈ બાત એમ છે, અનુભવ વિના બાત કૈસી. જેને અનુભવ થયો એ બોલી શકે ને. તો ગુરુ કૃપાથી બધું પટી જાય છે. તમારે સામે જીજો તો ગુરુ કૃપાથી બધું પલટાઈ ગયું. હવે ગુરુ મહારાજ એ શિષ્યને અંધકારમાંથી બહાર કાઢવાનું વિશેષમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે. જેમ માત્ર એક દિવસ જ બચ્યો છે ભાગવત કથામાં, 6થા દિવસનો સાંજની કથા ચાલી રહી છે. એક જ દિવસ બચ્યો છે. રાજા પરીક્ષિતને કેમ મુક્તિ મળે, કેમ રાજા પરીક્ષિતને મોક્ષ થાય, એમ શ્રી સુખદેવજી મહારાજ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. એમ ગુરુ મહારાજ જે બાળકને શિષ્ય બનાવે છે એ બાળક ને માટે પ્રાત પરબ્રહ્મ પરમેશ્વર જગત આધાર જગત પિતા જગત નિયંતા જીવ અને શિવ એક થઈ જાય. એ શિષ્યને આત્મા સાક્ષાત્કાર થઈ જાય. એ શિષ્યનો પુનરાપી પુનરપ જનન પુનરપી મરણ પુનરપ જનન ચઠરે શયનમ. આવા ગમન મિટાવો ગોરક્ષનાથ. હે ભગવાન ગુરુ ગોરક્ષનાથ, આવા ગમન ને મિટાવી દો. ભજ શિવ બારંબારમ. તો સજ્જનો, તમે આ શ્રદ્ધા લાવોમાં સાધુ માટે, સંતો માટે, સાધકો માટે, સનાતન ધર્મ માટે આપના સામે સનાતન સાક્ષી છે કે જગતને ગટરે અપનાવી લે છે, ગંદકી અપનાવી લે છે. જે કાંઈ છે એ સનાતન ધર્મ દરિયો છે. દરિયો છે. દરિયો સજ્જનો, દરિયો કેમ અપનાવી લે છે? ગંગા જલે એમાં જાય છે, યમુના જલે એમાં જાય છે, તીર્થ જલે એમાં જાય છે, ને ગટરના પાણી એમાં જાય છે. આ અમારો સનાતન ધર્મ કી જય હો. આ ગૌરવની વાત કરું છું. આ ઉલ્લુ બનાવવા આવે છે, આ અમારો ધર્મ છે, બહુ ઉત્તમ છે. બીજા ધર્મ આવે છે, બીજા ધર્મ આવે છે, બીજા ધર્મ આ જાય. યાર દેખો, ભગવાન ભગવાન એકો અહમ બહુ શ્યામા. હા, પરમાત્મા તો એક છે, એક થી અનેક થયા છે. અરે આપણે તર્કમાં નથી પડવાનું, આપણે બી તર્કમાં નથી પડવાનું. આપણા સારાંશ શું છે કે કેના માટે અમને ઈશ્વરે આ શરીર આપ્યો છે, શું અમારો લક્ષ્ય છે, શું અમારો ધ્યેય છે, શું કારણે હું ગુરુ પરંપરા શ્રી નાથ સંપ્રદાયમાં દીક્ષિત થયો છે. નાથ સંપ્રદાય અમારે જે કાંઈક હોય મૌન ધારણ કરી અને પ્રાપ્તિ તરફ આપણે વધવાનું છે. બોધ ચાહે જાકો સુકૃતિ, ભચત રામ નિષ્કામ. સકામ અને નિષ્કામ ભક્તિ કરો, નિષ્કામ પ્રયત્ન કરો, નિષ્કામ પુરુષાર્થ કરો, નિષ્કામ સેવા કરો. જો અમારે પોતાનું મોક્ષ મેળવવું હોય તો, પોતાને જીવનને સુધારવું હોય તો, હે સંસારના દેવતાઓ, અમારે માટે તમે દેવતા છો. હે મનુષ્યો, આ તુલસીનાથ માટે તમે ભગવાન છો. હું ગરીબ સાધુ છું, કાંઈ આવડતું નથી, પણ ભાવ એવું છે કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા.
આખા જગત ના ઉદ્ધાર માટે પ્રાત પર બ્રહ્મ પરમેશ્વર જગત નિયંતાને તો તવ તત્વ જાન આપ. હે પરમેશ્વર, હે ઈશ્વર, હે જગદીશ્વર, અમે તમારા તત્વને જાણતા નથી, જાણી શકતા નથી. તવ તત્વ ન જાનામે કી દૃશ્યસી મહેશ્વરા, યા દૃશ્યસી મહાદેવા તાદૃશાય નમો નમઃ. એ સ્વરૂપમાં આપણે હાથ જોડે અંજલિ ફેલાને દયાની ભીખ માંગો છો. હે પરમાત્મા, હે જગત પિતા, આ જગતના કલ્યાણ કરો, આ જગતના ઉદ્ધાર કરો. કલયુગ કેવલ નામ આધારા, સુમેર સુમેર નર ઉતરહુ પારા. જય શ્રી રામ. ભગવાન જગત પિતા પ્રભુનો ખૂબ ખૂબ આપણે ભજીએ, જપીએ, ધ્યાન કરીએ, ગુરુ મહારાજના આજ્ઞાના પાલન કરીએ, માતા પિતાના આજ્ઞાના પાલન કરીએ, જગતના દુખિયાને સેવા કરીએ, જિલ્લો થાય એટલો એને આપીએ, જિલ્લો થાય એટલે એની સેવા કરીએ. તનથી, મનથી, ધનથી, વચનથી, કર્મથી, બુદ્ધિથી, આત્મા. મારી પાસે કાંઈ નથી, આપેલા ગુરુ ગોરક્ષનાથ ભગવાનના એક બાના છે. તો ગુરુદેવ એમ કહેતા કે ભેખ કી ટેક, ભેખ કી ટેક ઓર વાણી કી લાજ, એ લઈને આપણે ભગવત કૃપાથી ઘટ ઘટ ગોરખ વ્યાપે સર્વ ઘટ શ્રીનાથજી બિરાજે. આ ગુરુદેવના આજ્ઞા પ્રમાણે એ રાસ્તે ચાલી રહ્યો છું. ભગવાન મારો આપણો સૌનું ખૂબ ખૂબ ભલા કરે એ જ ઈચ્છા છે. આગળ આપણે કાલે મળશું. ગુરુ મહારાજ અને શિષ્ય પ્રતિ શું કર્તવ્ય હોય છે એ આવતીકાલે આપણે વાત કરશું. અરે જય ગિરનારી.